એક દેખાડી આવી એમ તો બતાવી આવી હા એ વાત હાસી કીધેલું તો દેખાડું કે બતાવી કેટલા જમણ રોકાણ હતું એ તો કઈ નક્કી ન કે હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા જય માતાજી બધાને જય માં મંગલ જય બાપા સીતારામ દા તમારું બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર ને હવાર મસ્ત મસ્ત બ્લોગ ચાલુ કરી નાખ્યો છે નાસ્તો બસ કરી લીધો આ છે ને વાદળા બહુ થઈ ગયેલો એટલે છે ને દીદ ને દેખાતો વાદળા થઈ ગયા કહું પા તો વાદળા થઈ ગયા ને વાદળા બહુ ગરમી બહુ થાય બળા ગરમી બહુ થાય વરસાદ આવી છે એવું લાગે છે વરસાદ આવી છે હા ભાઈ છે ને અત્યાર દિન છે ને ભાઈ જે હવારમાં છે ને બહુ ગરમી થવા મળી એમાં ઠીંગુ બેન છે ને ભાઈ હુરા દીધે છે માર્કેટમાં જો તો અત્યારે છે ને જવાનું છે મારે ને મારા દાદાને દવાખાને કેમ કે મારા દાદાને છે ને ભાઈ એસિડિટી થોડીક વધારે એટલે ટીકડી લેવા જવાની સરકારી કા દાદા જાવ ને તો આપણે હા દવાખાને હા હાલો જી બીપી ટીડી લેવા જવાની છે તો છે ને ભાઈ બીપી તો વેજગીટ થઈ ગઈ એટલે છે ને દેખાડતા આવે ને દવા આપી લેતા આવી સરકારીમાં જવાનું છે તો છે ને જઈ કરસાળ આવે આપણે ગામમાં સરકારી દવાખાનું છે ને ભાઈ કરસાળમાં છે એટલે ના જ જવું પડશે તો ફેમિલી અત્યારે આપણે છે ને આવે દવાખાને છે ને દવા લઈ લીધી છે આપી દીધી છે રિપોર્ટ કર્યા આમાં એટલે તો તપાસ કર્યો તપાસ કરીને છે ને દવા આપી આપણે છે ને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કલસાર તો આવેલા હતા તો હવે દવા તો લઈ લીધી હવે ડાયરેક્ટ છે ને ભાગવાનું છે ઘરે તો કા દાદા દવાખાને આવ્યા બીપી ટીડી આપી કેટલા દિન આપી દવા 10 જમણે આપી તો પછી ને 10 જમણની દવા આપી 10 જમણ પછી છે ને પાછું બતાવવા આવવાનું છે એટલે છે ને ચેક કરવું પડે કે વેજગેટ કેટલી થઈ એમ એટલે બીપી ચેક કરીને પછી પાછી એ પ્રમાણે દવા આપે તો છે ને નીકળી જાય ઘરે તો ફેમિલી અત્યારે છે ને અહીંયા છે ને હોપવી નાખે છે મગ સીણા ને એવું છે ને હોપવેલ છે સીણા તો છે ને આપણે સિમેન્ટિયા લાવેલા છે કે એવડે છે ને સીણા છે મસ્ત મસ્ત છે ને તેલવાળા કરીને હોપવી નાખે એંગળ છે ને ભાઈ મગ હોપી નાખા આ ગોદડા કાઢી ધોય ને એક અહીંયા એક આપણું ગોદડું ધોઈ નાખવા આદા તો ગોદડા હોપી નાખે ને એંગળ છે ને કરી નાખે છે ડબ્બાને છે ને પેન્ટિંગ કરી નાખી દો મસ્ત મજાનું છે ને કલર કરી નાખો કેમ કે છે ને ભાઈ કાટે હજી આ એક બાકી કેમ કે કલર ખૂટી ગયો એટલે કલર લાવવો પડશે ને પાછી એને કરવાની છે કાબા કાટી દઈ ને કરે હા હું હારું કરો છો મગ તો ભાઈ છે ને મગ હારા કરે છે મારા બા કેમ હારા તો કરવા જ પડે મટકા પડી ગયેલા હે નહીં તો બધું કાપુ પાહન લીધા કે તેને વાવલેલા હતા પણ આમ હાવ ભૂપડે નતા હારા થઈ ઠેક હારા કરી નાખી તો ભાઈ છે ને મગ હારા કરે છે આમાં છે પછી આમાં છે તો આ પીણામાં નાખી દીધેલું હતા કેમ કે ભાઈ છે ને મટકા ન પડે તમે હું જોવો છો કેદી જવું કપામ તમારે હવે નોરતા પછી કપામ જવું એવું છે એમને તો ભાઈ છે ને કપામ જવાનું છે આપણે જે વાર છે ને અમારા મદદની તો વ્યાઈ જાય છે કપામાં તો અત્યારે છે ને મગને સારું કરવાનું કામકાજ ચાલુ છે ભાઈ તો ફેમિલી અત્યારે છે ને મારા પપ્પાની જવાનું છે મોવા કેમ કે ભાઈ આંખ દેખાડવા જવાનું તો 10 જમણનું કીધેલું હતું કે 10 જમણ કીધે પછી આંખ દેખાડવા જવાનું છે તો જવાનું પા તારે હવે જાવ છો આંખ દેખાડી આવી એમ તો બતાવી આવી હા એ વાત હાસી કીધેલું તો દેખાડું કે બતાવી બતાવી તમે જાઓ છો બા હા એ વાત હાસી માતાજી જય બાપા સીતારામ હા તો છે ને અત્યારે જાય છે મારા બા અને મારો પછી ને જાય છે મોવા હનુમાન હોસ્પિટલમાં કેમ કે ભાઈ આંખ દેખાડવા જવાનું 10 જમણે એટલે છે ને જાય છે મોવા ને આપણે છીએ ઘેરે એમાં ધૂનતા બેન છે ને બીજી છે આપણે આતાની ઓલે એના 2 દિવસ છે નાતી છે તો અત્યારે છે ને મારા બાન જાય છે મોવા તો ફેમિલી અત્યારે છે ને મસ્ત મસ્ત છે ને થઈ ગયા છે ભાઈ બપોર થઈ ગયા એટલે આવું તો પછી બપોરા કરવા પડશે બપોરા કરવા માટે આપણે છે ને કંઈક છે હવે પ્રથમ જોઈએ હું છે એમ બનાવેલું તો પછી રોટલા છે રોટલા બાલી રોટલા વગર તો કંઈ ખાવા નહીં ચાલે છે ને ભાઈ કઢી છે તો મસ્ત મજાની છે ને ભાઈ કઢી બનાવેલી છે તો છે ભાઈ દેશી ભીંડાની કઢી બનાવેલી છે મસ્ત છે ને હવે કઢી ખાઈ નાખી એટલે બપોરા કરી લઈએ હાલો તો ફેમિલી અત્યારે છે ને અમારી સુનિતા બેન છે ને વીએ લેતા વાડીએ 2 દી રોકાણ અત્યારે છે ને ફાઇનલ છે ને આવી જશે કા બેન હા વીએ રોકાવા ગયેલા હતા કામ કરાવવા ગયેલા હતા હા અત્યારે તો અમને મનુફઈ આવી ગયા કા મનુફઈ સારું છે ને તો ઠેક હજી છે ને મારા પપ્પાની છે ને ગયેલા છે મોવે હજી કંઈ આવ્યા નહીં કંઈ બહુ મોડું થઈ ગયું કેમ કે થોડું ઘણું ઓરવાનું હતું એટલે છે ને મોડું તો થાય જ હતી તો ફેમિલી અત્યારે છે ને ફાઇનલી પડી ગઈ છે મસ્ત મજાને હાન કેમ કે અત્યારે છે ને વાગી જાય છે 4 વાગી ગયા ને અત્યારે છે ને ભાઈ મારા પપ્પાને ગયેલા હતા દવાખાને અત્યારે છે ને 20 વર્ષે કહું પા હા ભાઈ બતાવી નહીં એવા હું કીધું ટીપા આપ્યા મહિના પછી બતાવી દો કે સારું છે એમ કીધું એવું છે હા ઠેક
ટીપ આપ્યા પાસે એમ ને ટીપા પાછા આપ્યા. હમ તો ભાઈ છે ને ટીપ આપ્યા ને પાછું છે ને મહિના દી પછી છે ને બતાડવા લાવવાનું કીધું ને એમ છે ને મારા બા છે ને જે લાવે છે સામગ્રી કંઈક ભાગ ને એવો હે બા ભાગ લાવી ને કોલગેટ ને એવું લાવે. જો ભાઈ છે ને આ કોલગેટ તમારે છે ને આ કોલગેટ કરી જાવ આવડે મોટી કોલગેટ આ કોલગેટ પછી ભાળો સપરસન બામાં બટન છે. બટન કેળા મરસા એટલે તેવા મરચાઈ લાવવા જ પડે ને ભાઈ. મરસા ને કેળા ને સપરસન ને બધું હાર્દિકભાઈ ને લેવા ક્યાં હા હાર્દિકભાઈ ને લેતી આવે. હાર્દિકભાઈ ને લેતા આવ્યા ને તો તો ભાઈ છે ને એટલો વસ્તુ લાવેલ છે હાર્દિકભાઈ ને કપડા છે હાર્દિકભાઈ ને છે ને લેતા આવ્યા છે હવે મોબાઈલ કરે હાર્દિકભાઈ છે ને હવે નાલી વીવા છે કેમ કે હવે જવાનું છે આપણે થોડાક સમયમાં છે ને કપાસમાં વી જવાનું છે એટલે હાર્દિકભાઈ ને લેતા જવાનું છે હારે કેમ કે કઈ ભણવા બળ પડે ને એટલે છે ને લેતા જવાનું હાર્દિક ને લેતા જવાનું ને કપામાં લેતો જા ને હા થોડો રાખો. હા ખાલી છે ને અમારે કુલદીપભાઈ છે ને યા કરે હા ઘરે એ અમારે છે ને પરવીમાં એને ઘરે રહે ને હાર્દિકભાઈ છે ને લેતા જવાનું છે કપાસમાં ને અત્યારે હાર્દિકભાઈ છે ને અંદર છે ને રંબા વિજ્ઞેલા છે કેમ કે હાથ વગર તો રહે જ નહીં અહીંયા એટલે છે ને વિદ્યા આવે પછી પૂછી ભાઈ કેવું રૂ ના એમ તો ફેમિલી છે ને અમારા હાર્દિકભાઈ છે ને રંબા વિજ્ઞેલા હતા ને અત્યારે છે ને વીએવા છે ને અમારા હાર્દિકભાઈ છે ને બેઠા તો કા હાર્દિકભાઈ વીએવો મોબાઈલ. વીએવા મોબાઈલ હા કેવું હતું ના મસ્ત હતું. મજા આવી ગઈ કેટલા સમય રોકાણ હતું એ તો કઈ નક્કી ન કહેવાય. હા કેટલા દિવસ આવી ને ખબર. કેટલા દિવસ છે ખબર નહીં તને તો તને ખબર તો હોય ને કેટલા દિવસ એમ હે 20 જમણ જેવું થવા આવ્યું. 20 જમણ જાવ થવા આવ્યું હા તો ભાઈ તું 20 જમણ રોકાણો કેટલા જમણ 20 જમણ રોકાણો. પણ તને ખબર નહીં હું કેટલા જમણ રોકાણો એમ એટલે બધું મજા આવી ગઈ ના મજા આવી જાય. હા શું કરતો ના કઈ નહીં આટા મારી. આટા મારતો હા આટા મારતો મોવામાં હા હમ હવે કોઈ જે નહીં કહેતો મોવાને તો એમ હજી જવાનું જ છે કપામાં લાવી. હજી જવાનું છે હા કપામાં જઈને પછી વિયાવાનું છે મોવા જવાનું છે આપણે. હા શું કરી મોવાથી કપડા હકલવા જવાનું કપડા હકલવા જવાને એટલે નવી દુકાન લે કે હા એટલે કપડા બતાડવાની એટલે આપણે કપડા બતાડવાના પછી આપણે હકલી નાખવાના. હા એવું છે એમ ને હા તો ભાઈ છે ને ઈ ભાઈ છે ને કપડા હકલવા જવાનું છે અત્યારે લગીને રાખ્યા બસ બે હતા ને દુકાન છે ને આરામ કરે ને કસ્ટમર આવે જોવે કા હા એવું કરવાનું કે હા ચા પાણી ને એવું લેવા જતો પાછો ચા પાણી લેવા જવું પડે આપણે. હા હા એવું છે એમ ને હવે તો અહીં જ રહેવાના કે તો ઠેક હવે કાંઈ જ તે. હા અમારા હાર્દિકભાઈ નું પછી છે ને નક્કી ન કહેવાય કેવા આવે ને કેવા જાય એમ કેમ કે તેથી તો આવ્યા આપણને એમ થયું કે વી આવ્યા તો પાછા ભાઈ વી ગયા હારો હારો જો કા ભાઈ તો ખાલી આટો જ મારવા આવ્યો. આટો જ મારવા આવ્યો એમ ને એ વાત હાચી હવે તો અહીંયા વીએ હોવું તો એવું છે એમ ને પછી કપામાં જવા નહીં હવે હા કપામાં જવા નહીં કે એટલે વીએ એવું છે એમ ને ના હાલ લાગતું કે પાછું મજા તો આવ્યા કરે. હજી તો મારે થોડું આવવાનું હતું આ તો કપામાં જવાનું હતું કે એટલે એવું છે હું કે બાન બાપા તેડવા જાતી પછી આવે જ ને. એ વાત હાચી તું હવે જો પછી છે ને મારા આ ભાઈને નો મજા આવે તો આ ભાઈને કા હાલ લાગ્યા નો મજા આવે ને એકલા પડી જા. એકલા પડી ગયા ને હા કેમ કે ભાઈ છે ને હારે ભાઈ રહેવા વાળા હોય કે એકલા પડી જાય કા ભાઈ એવું છે તો ભાઈ છે ને અમારા હાર્દિકભાઈ હવે છે ને વી વર્ષે હવે છે ને અહીં જ રહેવાના છે હવે છે ને ત્યાં જવાના છે નહીં અત્યારે આપણે છે ને આવી ગયા આપણે શેઠની ઘરે બટુક લાગે કેમ કે અમારે છે ને બટુક છે ને નાનો છોકરો છે ને બર્થડે હતો છે ને ક્યાંક બેગ તો કપાઈ ગયા આપણે થોડા છે ને મોડા પડી અત્યારે છે ને ભાઈ બટેટા ભૂંગળા છે તો છે ને મસ્ત મસ્ત આપણે છે ને બટેટા ભૂંગળા છે ને ખાવા મળ્યા છે કા કા હા હવે એમ કરજો છોકરા છે ને હંદે છે ને એન્જોય કરે ભૂંગળા બટેટા ને બળવા અમારે ગોરધન કાકા ને કા ખાધા ક્યાં દો ઠેક તમે ખાઈ છી તો પછી ને અમારે તો છે ને ખાવાનું ચાલુ જ છે તો તમે પણ હાલો બટેટા ભૂંગળા ખાવાના અમે હવે ખાઈ નીચે બટેટા ભૂંગળા તો ફેમિલી અત્યારે છે ને આપણે વિજય છે આપણે શેઠના છોકરાને છે ને ભાઈ બર્થડે હતો એટલે છે ને બર્થડે વિજય થયા તો મસ્ત મસ્ત છે ને બર્થડે સેલિબ્રેટ કરીને આપણે જઈએ છીએ ને અત્યારે છે ને ઘરે આવતા છે ને વાળું પાણી કરીને છે ને હોઈ ગયા હતા આપણે ભાઈ બેઠતા ને હવે છે ને આપણે વિડીયો એડિટિંગ કરતા ને વિડીયો એડિટિંગ આપણે થઈ જશે ને અત્યારે છે ને મસ્ત મસ્ત વિડીયોને કરી નાખવાનું છે એમ તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજાનો કોમેન્ટ કરી નાખજો આશા રાખું તમને બ્લોગ ગમ્યો જો બ્લોગ ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાની જય માતાજી બાય બાય ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરતા જાઓ પછી બાય બાય